દોડવું હોય અને ઢાળ મળે તો કેવું? જેને મળવા ઝંખતા હોય એ વ્યક્તિ સામે મળે તો કેવું? કોઈ સાહસ ખેડવાનું વિચારતા હોય અને સકારાત્મકતાનો એક ઝટકો મળે તો કેવું? નમસ્કાર, આપના ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષદીપ આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજની સકારાત્મક ખબરોનો સિલસિલો। રામ આएंगे તો અંગના સજાऊंगी, દીપ જલા કે મેં દિવાળી મનાऊंगी। આવા ઘણા બધા ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઘેર ઘેર ગવાઈ રહ્યા છે। સદીઓથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ધીરે ધીરે નજીક આવી રહી છે અને ખૂબ જ જલ્દી ધન્યતા સાથે આપણે સૌ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનીશું। ત્યારે આખો દેશ આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે। આપણે પણ જોડાઈએ, ઘરે બેસીને જ રામ મંદિર પરિસર નિહાળીએ। સમગ્ર ભારત વર્ષ બન્યું છે રામમય। ભારત કે ભારતની બહાર વસતા રામ ભક્તો ઉજવી રહ્યા છે ફરીથી દિવાળી। આવતીકાલે 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નાના મોટા મહિલા બાળકો સૌ કોઈ સહભાગી થઈ રહ્યા છે। અયોધ્યા ન જઈ શકાય તો કાંઈ નહીં, પણ પોતાના ઘરમાં, સોસાયટીમાં, શાળામાં, જાહેર સ્થળે, વર્ક પ્લેસ પર દરેક જગ્યાએ સૌ રામ ભક્તિમાં રંગાઈ ગયા છે। દીપ પ્રગટાવીને, ઢોલ નગારા વગાડીને, મીઠાઈ વહેંચીને, નૃત્ય દ્વારા, રામ ભજન કે રામધૂન દ્વારા, અરે સ્કૂબા ડાઇવિંગ કરીને, તો રામલીલાના પાત્રો દ્વારા હર્ષોલ્લાસથી સૌ કોઈ રામ ભક્તિમાં બન્યા છે લીન। ખરેખર આ જે વસ્તુ આપણને મળી છે એ આપણા હિન્દુત્વની, આપણા સનાતનની ને આપણા જે અંદર આપણું જે દ્રઢ વિશ્વાસ હતું એની જીત છે। આ જે રામ ત્રેતાયુગમાં તો ભગવાને ખાલી 14 વર્ષનું વનવાસ કાઢ્યું હતું, પણ આ કળિયુગમાં તો ભગવાનને 500 વર્ષનું વનવાસ મળ્યું। અમને બહુ ઉત્સવ છે, બધા રીતે અમે લોકો આ જે અમારી જીત થઈ છે 500 વર્ષ પછી, અમારું અસ્તિત્વની જીત છે આ અમારી, તો અમને એટલું સરસ અનુભવ આવ્યું છે અને એટલું સરસ લાગે છે કે આપણે ત્રેતાયુગમાં તો નહીં હતા, પણ આ યુગમાં અમે એ યુગની જે અમારી ફિલિંગ છે અમે પ્રકટ કરીએ છીએ। અયોધ્યામાં તો જાણે રામ વનવાસ બાદ પાછા પોતાની નગરીમાં પધારી રહ્યા હોય તેવો ત્રેતાયુગ જેવો માહોલ જોઈ શકાય છે। તો ભવ્ય રામ મંદિરને સજાવવામાં પણ કોઈ કસર બાકી રખાઈ નથી। અયોધ્યામાં જગ્યાએ જગ્યાએ પંડાલોમાં રામ ભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે, તો કેટલાય રામ ભક્તો રામલલ્લાને ધરાવવા વિવિધ ભોગ, લાડુ, प्रसाद तथा भंडारा पण चलावी रहा है। बहुत ही ज़्यादा भक्ति में लोग यहाँ पर हैं अयोध्या में, और जिस किस्म का एक तरीके से हम कहें तो समा बंधा हुआ है, जहाँ पर आप रास्ते पर जाएं, सड़क पर कहीं भी जाएं, किसी भी गली में जाएं, जय श्री राम के नारे गूंजते हुए आपको सुनाई पड़ेंगे। और अभी हम मुख्य द्वार पर हैं, जो राम मंदिर परिसर है ये उसका मुख्य द्वार है। मेरे पीछे आप देख सकते हैं फूलों से सजावट जारी है, यहाँ पर पूरी रात काम चला है और फूलों की सजावट यहाँ पर हुई है। और यहाँ पर देखिए काफी ज्यादा भीड़ है, यहाँ पर श्रद्धालु एक तरीके से दर्शन करने आना चाहते हैं, देखना चाहते हैं कैसा है, इतनी ज्यादा भीड़ यहाँ पर है। अयोध्याना राम मंदिરમાં ભગવાન શ્રી રામની શ્યામ મૂર્તિ છે। આ દિવ્ય મૂર્તિમાં દેખાતું રામલલ્લાનું મનમોહક સ્મિત ખરેખર ખૂબ અદ્ભુત છે। રામલલ્લાની આ મનોહર મૂર્તિના દર્શન માત્રથી ધન્યતા સાથે અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે। ટેન્ટમાં રહેલા રામલલ્લા હવે તેમના ભવ્ય નિજ મંદિરમાં બિરાજમાન થયા છે। 18 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી, પરંતુ સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામલલ્લાના અલૌકિક દર્શન કરવાનો લાવો આપણને પ્રાપ્ત થશે। જોકે આ માટે કેટલાય લોકોએ પોતાના જીવના બલિદાન આપ્યા છે, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમણે રામ મંદિરનું નિર્માણ થાય તે માટે કેટલાક સંકલ્પ લીધા હતા, જેને આજ સુધી નિભાવી રહ્યા છે। આવા જ એક રામ ભક્ત છે મહીસાગર જિલ્લાના ઝરખવાડા ગામના દેવસિંહભાઈ માલીવાડ।
કે જેમણે 35થી વધુ વર્ષથી દાઢી કે માથાના વાળ કાપ્યા નથી. દૃઢ સંકલ્પ લીધો કે હે પ્રભુ, જ્યારે તમારી ખાતર જો આ જે 25 વર્ષના છોકરાઓએ જો દેહ ત્યાગ કર્યો હોય તો હું બીજું કશું ના કરીશ, પણ મારી દાઢી અને જટ્યા અમારા સમાજના રીત રિવાજો મુજબ હું મુંડન સંસ્કાર કરીશ નહીં. જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે, રામલલ્લા અંદર બિરાજમાન થશે, ત્યારે હું અયોધ્યા આવીશ, રામલલ્લાનો દર્શન કરીશ અને પછી મારો દૃઢ સંકલ્પ પૂરો કરીશ, એવી મેં સંકલ્પ લીધેલો. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક ક્ષણને આપણે સૌ સાથે મળીને માણી રહ્યા છીએ. આવતીકાલના પાવન દિવસે રામ ભક્તિમાં તરબોળ થઈ લઈએ એક જ નામ, જય શ્રી રામ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. જીવદયાની વાત આવે તો ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીજીની વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી આ પંક્તિઓ તરત જ યાદ આવશે. માણસ અને પ્રાણીઓના સહ અસ્તિત્વનું સ્મરણ કરાવતી આ પંક્તિઓની જેમ જ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે પણ એક પહેલ કરી છે. એ જોઈને તમે પણ કહી શકશો, ઇઝ ઇટ પોસિબલ? અરે બાપરે, આ શું? આ છોકરી ઉપર કોકરોચ? ઓ માં, આ બાળકો ઉંદરને હાથમાં કેમનું પકડે છે? આ થઈ રહ્યું છે શું? આ મારો મિત્ર છે એટલે મને નહીં લાગતો હું જાણે નહીં ડરો. આ મારો મિત્ર છું એમથી નહીં ડરો. પેલો મને ડર લાગતો તો હવે મને બિલકુલ નહીં ડર લાગતો. શું વાત છે! દરેક જીવ તે શિવ છે, તે વાત આ બાળકો આપણને યાદ અપાવે છે. આવા જીવજંતુ જોઈ ભલભલા લોકો પણ ગભરાઈ તુરંત તેને મારવા જાય છે, પણ આ બાળકો કોઈ પણ ડર વિના સહજતાથી મિત્રની જેમ વંદા અને ઉંદરો સાથે રમી રહ્યા છે. અને હા, આ કોઈ ટ્રેન થયેલા બાળકો નથી, આપણા જેવા પરિવારના જ ભૂલકાઓ છે. વંદો એને મારા દીકરાએ હાથમાં લીધો તો એનો ડર દૂર થયો એ મેં જોયું. અને એ જ હું કહેવા માંગુ છું કે આપણે એક પેરેન્ટ્સ તરીકે અને એક શાળા સંચાલક તરીકે એ કહેવા માંગુ છું કે પોતાના દીકરાને આમ પ્રકૃતિથી વિમુખ ના કરવો જોઈએ અને એનો ડર દૂર કરવો જોઈએ. અને એ મેં અહીંયા અનુભવ્યું એમ, અને જોયું કે પેલા એ ડરતો હતો, પણ મેં કીધું નહીં, તું ડર નહીં અને તું એને હાથમાં લે. ધારો કે વંદો હાથમાં લીધો તો એ બી એને પેલા ડર લાગ્યો, પણ પછી એને હાથમાં લખીને જોયું તો એનો ડર દૂર થયો. મારી નાની ડોટર છે માયરા ગાંધી. હવે એ નાનપણથી છે ને એને કોઈ વસ્તુ ડર નથી. આજે એને કોકરોચ છે, રેડ છે, ગિનીપિગ છે, રેબિટ છે, એને બધું આજે પકડ્યું હાથમાં. અને સી ઇઝ અ બ્રેવ ગર્લ અને એને બહુ જ મજા આવી ગઈ આજે. સી એન્જોય લોટ. જો આપણે પશુ પક્ષીથી ડિસ્ટન્સ રાખીશું તો સ્વાભાવિક ડર વધશે, પણ ગભરાયા વિના તેની સાથે દોસ્તી કરીશું તો સમગ્ર જીવસૃષ્ટિ સાથેનું જોડાણ વધશે. બસ આ અનુભવ કરાવવા જ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે પ્લે એન્ડ લર્ન ના કોન્સેપ્ટ સાથે 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી ઓપન એન્ટ્રી રાખે છે, જેમાં બાળકોને પરિવાર સાથે આમંત્રણ આપી પ્રાણીઓનું મનુષ્યના જીવનમાં શું મહત્વ છે તે સમજાવવામાં આવે છે. આપણે સોસાયટીની અંદર વિટનેસ કર્યું જ હશે કે જ્યારે છોકરા રોડ પરથી જતા હોય ને તો મા બાપ કહેતા હોય છે કે અરે પેલા કૂતરાથી દૂર રહેજે નહીતર કરડી જશે, અરે ગાય જરાક સાચવજે નહીતર સિંગડું માર દેશે. આપણા ઘરમાંથી વંદા નીકળે તો આપણે તરત કોઈ પણ દવાનો છંટકાવ કરીને એને મારી નાખવાના જ પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ શું આપણે વિચાર્યું છે કુદરતનું જે આ બાયોડાયવર્સિટીની જે આખી સાયકલ છે, આ જે ચક્ર છે, એની અંદર વંદાનું પણ ઇમ્પોર્ટન્સ છે. જો ગટરની અંદર વંદા જ નહીં હોય ને તો ગટર ભરાઈ જશે, ખાલી નહીં થઈ શકે. તો એનું પણ એક ઇમ્પોર્ટન્સ છે. એટલે દરેક જીવનું આ કુદરતી સાયકલની અંદર ઇમ્પોર્ટન્સ છે. પણ એઝ અ હ્યુમન સમટાઈમ્સ વી બિહેવ ઇન સચ અ વે કે આ એક પિરામિડ સિસ્ટમ છે, હ્યુમન ઓન ટોપ અને બાકી બધા જ એનિમલ એ એની નીચે આવતા હોય છે. અને એટલે વી ટ્રાય ટુ અવોઇડ એનિમલ ઓર ધ નેચરલ પાર્ટ ઇન અવર લાઈફ. તો આ જે ઝોન આપણી નવી જનરેશનની અંદર આપણે જાણતા કે અજાણતા ઇમ્પ્લાન્ટ કરી રહ્યા છે, એમાંથી આપણે નવી જનરેશનને કઈ રીતે બચાવી શકીએ એના માટેનો આ આખો ઝોન જે છે અમે ડિઝાઇન કરીએ છીએ. પ્રાણીઓ માટે મનમાં ભય કે ખીણને રાખનારા માનવી જ્યારે અહીં આવી થોડી હિંમત કરી સૃષ્ટિએ બનાવેલ આ જીવોને હાથમાં લે છે,
ત્યારે જાનવરો માટેનો તેમનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અહીંયા આવીને પહેલાં તો અમને એ ખબર પડી કે બધા એનિમલ્સ બર્ડ્સમાં ડિફરન્શિએટ શું છે, કઈ રીતે એકબીજાથી અલગ તરી આવે છે. હની બીઝનો ડિપાર્ટમેન્ટ છે, એણે અમને સમજાવ્યું કે કેવી રીતે હની બી ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, લાઈફ માટે, આપણી લાઈફ સાયકલ માટે. પછી અહીંયા એક લાઈફ સાયકલનું બી અલગ ડિપાર્ટમેન્ટ છે કે બધા એનિમલ્સ એકબીજા સાથે કેવી રીતે જોઈન્ટ થયેલા છે લાઈફ साइकिल ने जाळवी रखवा माटे. यहाँ पे बहुत सारे एनिमल इंटरैक्शन जोन का पता चला है मुझे, ऑपरेशन ये सब कैसे होता है, आईसीयू में लोग कैसे रखते हो सब पता चला है. एनिमल इंटरैक्शन जोन बहुत सुंदर बनाया गया था. मैं रैबिट से इंटरैक्ट कर पाई, टॉर्टोइस से इंटरैक्ट कर पाई. फिशेज ये सब का भी मुझे जानने को मिला कि उनको कितने बड़ी जगह में रखना चाहिए और कितने छोटी जगह में नहीं रखना चाहिए. બાળકો કબૂતર, ટગરી, મધમાખી, માછલી જેવા જીવોને નજીકથી જોઈ તેની સાયકોલોજીને સમજે છે અને આખરે હું તું એક તત્વના ભાવથી આ જીવસૃષ્ટિનો સ્વીકાર કરી ત્યાંથી પાછા વળે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હિતાંશ જૈન સાથે ખ્યાતિ વાજપાઈ જૈનનો રિપોર્ટ. મહિલાઓમાં થતું બ્રેસ્ટ કેન્સર એ એક મોટી સમસ્યા છે જેનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. આની સામે જરૂર છે જનજાગૃતિની. ગુજરાતના એક કેન્સર સર્વાઈવરે આવા જ જનજાગૃતિ અભિયાનમાં પૂરજોશથી ઝંપલાવ્યું છે. તેમણે પોતાનું હથિયાર બનાવ્યું છે ક્રિકેટનું બેટ. તો આવો જઈએ સુરતના એક બોક્સ ક્રિકેટની પિચ પર. હાથમાં વેલણની જગ્યાએ બેટ અને નજર સીધી બાઉન્ડ્રી ઉપર ચોગ્ગા માટે. ચોંકી ગયા? દોસ્તો, આ છે સુરતનું બોક્સ ક્રિકેટ અને આ બધી જ મહિલાઓ રમી રહી છે બ્રેસ્ટ કેન્સરના વિરોધમાં છગ્ગો મારવા માટે. વાસ્તવમાં આ વુમન બોક્સ ક્રિકેટ લીગની પાછળ હાથ છે એક કેન્સર સર્વાઈવર મહિલાનો, જે રમતમાં આ ભયાનક બીમારી માટેની જાગૃતિની સેના તૈયાર કરી રહ્યા છે. बीइंग अ ब्रेस्ट कैंसर पेशेंट, आई एम अ सर्वाइवर, तो मुझे ऐसा लगा कि हम एक एंटरटेनमेंट के थ्रू हम मैक्सिमम फीमेल्स को हम साथ में लेकर आ सकते हैं एंड फिर उनको हम इस बारे में अवेयरनेस के बारे में हम थोड़ा एक्सप्लेन कर सकते हैं. बिकॉज मुझे ऐसा लगता है मेरी जर्नी में थोड़ा सा ये अवेयरनेस की कमी, मिस गाइडेंस हमारे साथ भी रही. तो माइन वॉज 3rd स्टेज ब्रेस्ट कैंसर. तो मुझे लगा कि अगर हम किसी को इस तरीके से एक्सप्लेन करके, बुक डिस्ट्रीब्यूट करके, अगर हम उनको इनिशियल लेवल पे उन्हें पता चलता है तो मुझे लगता है शायद हम उनकी हेल्प कर रहे हैं. और ये एंटरटेनमेंट बहुत अच्छा जरिया है बिकॉज बॉक्स क्रिकेट बहुत ज़्यादा ट्रेंड में है आजकल, तो फीमेल्स हमसे बहुत ज़्यादा जुड़ रही है इस वजह से. આ ક્રિકેટથી જે રાશિ જમા થાય છે તે બ્રેસ્ટ કેન્સરના નિઃશુલ્ક ટેસ્ટ માટે હોસ્પિટલોમાં ફી ભરવા માટે વપરાય છે. એટલા માટે જ ઘણી બધી મહિલાઓ અને ઘણા ખેલાડીઓ આ લીગમાં જોડાયા છે. मुझे बहुत अच्छा लग रहा है. मैं पहले क्रिकेट खेलती थी, 10 साल पहले, मतलब सीज़न से खेलते थे हम, और ये बॉक्स क्रिकेट में 1 साल से खेल रही हूँ, तो बहुत अच्छा लग रहा है. ये टूर्नामेंट जो BCNG से ही मैंने स्टार्ट किया था अगले साल से, और आज फिर 1 साल बाद मैं यही टूर्नामेंट फिर से खेल रही हूँ, तो बहुत अच्छा लग रहा है मुझे. बहुत अमेजिंग है, वेरी वेल मैनेज्ड और बहुत ही मज़ा आ रहा है हम लोगों को. वेरी फ्रेंडली टीम, बहुत अच्छी है, बहुत एंजॉय कर रहे हैं हम लोग. આ અભિયાનમાં પોતાની પત્નીની સાથે ખભેથી ખભો મિલાવી જોડાયા છે મુકેશ પરાશર. વ્યવસાયી ડોક્ટર એવા મુકેશભાઈનું કહેવું છે કે આજે આપણું સંપૂર્ણ ધ્યાન મોંઘી સારવાર ઉપર છે, જ્યારે જરૂરિયાત છે સ્વાસ્થ્યલક્ષી દિનચર્યા માટે લોકોને જાગૃત કરવાની. एक्चुअली ये तो आप सभी ने सुना है कि प्रिवेंशन इज़ बेटर देन क्योर. 80% बीमारियां नहीं है, वो हमारी हैबिट से डेवलप हो रही है. और खेल जैसे बिजनेस में चलता है वैसे ही खेल हेल्थ में भी डिमांड एंड सप्लाई का चलता है. हम 140 करोड़ हैं, हम कितने भी हॉस्पिटल डाल लें, जब तक डिजीज लोड कम नहीं करेंगे हॉस्पिटल अपनी सेवाएं दे ही नहीं पाएगा. प्रिवेंशन हर सब्जेक्ट का, हर डिजीज़ का बिल्कुल अलग होता है. यदि आप ब्रेस्ट कैंसर पे बात करेंगे तो ब्रेस्ट कैंसर में कहीं ना कहीं आजकल जिस तरीके से स्मोकिंग का रोल है, पॉल्यूशन का रोल है, रेडिएशन का रोल है, लोगों की पैकेज प्रोडक्ट खाने का रोल है, वो सब भी रोल इसमें काउंट होता है. हाँ, मैं ये नहीं कहूँगा कि कुछ इनोसेंट लोगों को ब्रेस्ट कैंसर नहीं होता है, उनको भी होता है, पर हम यदि प्रिवेंशन पे बात करें और जितना अर्ली स्टेज पर इसे डायग्नोस करेंगे उतना जल्दी ये डिजीज़ क्योरेबल हो जाएगी और हमारा फाइनेंशियल लोड और डिजीज लोड देश पे कम होगा. કેન્સરની બીમારી હોય કે કપ જીતવાનો અથાગ પરિશ્રમ, આ મહિલાઓ પૂરી ઈમાનદારીથી રમે છે, કેમ કે આ લડાઈમાં હારનો કોઈ અવકાશ નથી. एक रेज है सूरत के अंदर, और जैसे कि आप देख सकते हैं कि तमाम महिलाएं और लड़कियां क्रिकेट में बढ़ चढ़ कर पार्टिसिपेट कर रही हैं, क्योंकि इनका मिशन है एक कैंपेन को आगे बढ़ाना, और वो है अवेयरनेस फॉर ब्रेस्ट कैंसर.
कैमरामैन राहुल के साथ मैं विशाल बरिस्टू, DD न्यूज़, सूरत। બ્લેક એન્ડ વ્હાઇટ પેંગ્વિન્સ આપણે સૌએ ટીવી પર જોયા જ હશે અને જોવા કેટલા ગમે છે. બરફ અને ઠંડા પ્રદેશોમાં રહેતા પેંગ્વિન્સને સંરક્ષણ માટે જ્યારે બહાર લાવવામાં આવે ત્યારે શું તકેદારી રાખવી પડે? પેંગ્વિન્સની લાઈફસ્ટાઈલ કેવી હોય છે? આવી ઘણી બધી વાતોથી આપણે અજાણ રહીશું. 20 જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ ડે નિમિત્તે આવો ડોક્યુ કરીએ પેંગ્વિન્સની લાઈફમાં. આ મન લોભાવનાર પક્ષીની જાગૃતિ વધારવા માટે દર વર્ષે 20 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે પેંગ્વિન અવેરનેસ ડે. સાયન્સ સિટીની અંદર લગભગ દર મહિને 1 લાખ કરતાં પણ વધારે વિઝિટર્સ આવે છે, જેમાં મોટાભાગે બાળકોનો સમાવેશ થાય છે. તો ભારતમાં બીજે ક્યાંય નહીં પણ અહીંયા આગળ બાળકો પેંગ્વિન જોવાનો, એના વિશે શીખવાનો આનંદ લઈ શકે છે. એક મુખ્ય કારણ છે. બીજી વસ્તુ એ છે કે પેંગ્વિન છે જે સાઉથ આફ્રિકન પેંગ્વિન આપણી પાસે છે એ વિશ્વમાં એન્ડેન્જર્ડ એટલે કે ભયગ્રસ્ત, એમની જે સંખ્યા છે ઝડપથી ઘટી રહી છે. તો અહીંયા આગળ આપણે એને સાચવીને વૈશ્વિક સ્તરે એના સંરક્ષણમાં પણ આપણે ભાગીદારી નોંધાવી રહ્યા છીએ. એટલે આ બે મુખ્ય કારણ છે કે આપણે સાઉથ આફ્રિકન પેંગ્વિન્સને સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં સ્થાન આપ્યું. સાયન્સ સિટીના કેરટેકર એક બાળકની જેમ જ અહીં પેંગ્વિનનો ઉછેર કરે છે અને હવે એવું થઈ ગયું છે કે સવાર પડતા જ પેંગ્વિન્સ પણ આતુરતાથી તેમની રાહ જોઈને બેઠા હોય છે. પેંગ્વિનને સવારે ફૂડ આપવામાં આવે છે. ફર્સ્ટ અમે એ લોકોને ફૂડ સાથે લઈ જઈએ, ખાવાનું સાથે લઈ ને એ લોકો સવારે એ લોકોને ખાવાનું આપીએ છીએ અને એ લોકોને ખાવાનું આપતા આપતા અમે થોડીક એમની સાથે મસ્તી કરીએ છીએ. જે લાઈક અમે અમે ક્યારેક છે ને એ લોકોને ફિશ, એ લોકો બહુ ભૂખા હોય છે ત્યારે એ લોકોને ફિશ ઓફર કરીએ છીએ ને એ લોકો જ્યારે ફિશ ખાવા આવીએ છીએ ત્યારે અમે ફિશ થોડીક પાછળ લઈ લઈએ છીએ. તો એ લોકો એના માટે થોડોક જમ્પ કરે છે, અમારા ઉપર જમ્પ કરે છે. તો એવી રીતે અમારા બે વચ્ચેનું જે એક બોન્ડ છે જેને અમને પણ થોડુંક એન્જોયમેન્ટ મળે, એ લોકોને પણ થોડીક ફન એક્ટિવિટી થાય, એને એવી રીતે અમે એ લોકોને ખાવાનું ખવડાવીએ છીએ. ક્યારેક અમે એ લોકોને પાણીમાં પણ ખાવાનું આપીએ છીએ. જેવી રીતે ફિશ અમે પાણીમાં એમને થ્રો કરીએ છીએ, ફેંકીએ એટલે એ લોકો પાણીની અંદર જમ્પ કરશે, પછી એ ફિશ પકડશે અને ખાશે એ લોકો. તો એ લોકોને આવી રીતે રોજની અલગ અલગ એક્ટિવિટી, અલગ અલગ ટાઈપનું અમે ફીડિંગ કરાવીએ છીએ. ક્યારેક એ લોકો અમારી સાથે રમતા ઇન્ગેજમેન્ટ સેશનમાં એ લોકો અમારી સાથે પેમ્પરિંગ પણ કરવાનું માંગે છે, તો અમારી નજીક આવશે ને પછી એ લોકો અમને જોશે એટલે અમે એ લોકો પર હાથ ફેરવીએ. એવી રીતે એ લોકોને પેમ્પરિંગ કરવાનું પણ બહુ ગમે છે. ટીવી ઉપર દેખાતા અને બર્ફીલા પ્રદેશમાં જોવા મળતા પેંગ્વિન વાસ્તવમાં પણ એટલા જ સુંદર લાગે છે. ये एनवायरनमेंट इसको प्रोवाइड करना बहुत ज़रूरी है क्योंकि ये वाइल्ड में 35 डिग्री टेम्परेचर तक भी जी सकते हैं, बट व्हेन इन कैप्टिविटी इन अ क्लोज्ड एनवायरनमेंट इसका एयर क्वालिटी एस्पेक्ट ये सब प्रॉपरली ख्याल रखना पड़ेगा. एंड इस पर्टिकुलर एग्जिबिट के लिए 18 डिग्री टेम्परेचर मेंटेन करते हैं इंक्लूडिंग द वाटर टेम्परेचर. सो इसमें एयर क्वालिटी को अटमोस्ट इम्पोर्टेंस देते हैं हम लोग एंड एयर क्वालिटी मॉनिटरिंग ये सब पीरियडिकली करते रहते हैं विद द हेल्प ऑफ आवर वेटनरियन टीम. एंड इसका एनवायरमेंटल कंडीशंस फॉर एग्जांपल अफ्रीका में उनका डे लाइट कंडीशंस के हिसाब से इसका पेंगुइन्स का मोल्टिंग और उसका सीजनल ब्रीडिंग बिहेवियर ये सब होते रहते हैं. तो इवन वी आर प्रोवाइडिंग द सेम काइंड ऑफ a lighting and also a specialized lightings are installed here to give them the natural daylight timings of South African times. So we have a Dali system which is integrated into the lighting system. અમદાવાદ જેવી ગરમ જગ્યાએ પેંગ્વિન જોવું એક સ્વપ્ન છે, ત્યારે સાયન્સ સિટીમાં પેંગ્વિન જોઈ સૌ કોઈ ત્યાં અટકી જાય છે. જ્યારે આપણે વિચાર કર્યો કે એક્વાટિક ગેલેરી બનાવીએ છીએ આખા ઇન્ડિયાની મોટામાં મોટી, ત્યારે એવો પ્રયત્ન હતો કે વર્લ્ડની જેટલી બી સ્પીસીસ હોય એ બધી જ ઓલમોસ્ટ અહીંયા સમાવી શકે. તો ત્યારે વિચાર આવ્યો કે એક એવા આપણે કહીએ ને પક્ષી બી કહીએ કે એવું જાતનું પ્રજાતિ છે પેંગ્વિન, એ જ બી લોકો માટે એક રસનો વિષય છે. એટલે એવું વિચાર્યું કે પેંગ્વિન પણ જો અહીંયા આવે અને આ ગેલેરીમાં રહે તો બાળકોને અંદર જે ઉત્સુકતા છે વધી શકે. यहाँ आकर मेरे को बिल्कुल सपने जैसा लग रहा है. यहाँ स्टार फिश, पेंगुइन्स, बहुत सारे तरीके के एनिमल्स मतलब फिशेस हैं जिनको देखकर बहुत अच्छा लग रहा है. બાળકોને અમે બુક્સમાં સાયન્સમાં ભણાવીએ તો છીએ જ,
પણ અહીંયા એમને રિયલ પેંગ્વિન જોઈ અને બાળકો એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત અને આનંદમય રીતે એને જોવાનો અને એમની સાથે સમય પસાર કરવાનો આનંદ માણવા લાગ્યા. જળવાયુ પરિવર્તન, ખૂબ પ્રમાણમાં માછલીઓ પકડવી, ઝેરીલું પ્લાસ્ટિક, આક્રમક પ્રજાતિઓ, તેલ રિઝર્વ અને નિવાસસ્થાનનો વિનાશ તે મુખ્ય મુશ્કેલીઓ છે જે પેંગ્વિનની જાતિને નામશેષ કરી શકે છે. એટલે જ આ અવેરનેસ દિવસે દુનિયાભરમાં પેંગ્વિનના આવાસો અને તેના સંરક્ષણ પર ભાર આપવામાં આવે છે. નાના પગ પણ કુશળ તરવૈયા તરીકે જાણીતો પેંગ્વિન કે જેને જોઈ સૌ કોઈને એવું થાય કે ચાલો ને હું પણ આની સાથે જઉં અને એને નજીકથી જોઉં, પણ આપણે ભારતમાં તો પેંગ્વિનને જોવું અશક્ય છે. જો કે નસીબદાર છે કે અમદાવાદની સાયન્સ સિટીમાં પેંગ્વિનને આપણે જોઈ શકીએ છીએ, તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો પણ અહીં જાણી શકીએ છીએ. શ્વેતા યાદવ સાથે ખ્યાતિ બાજપાઈ જૈન, દૂરદર્શન, અમદાવાદ. મનમાં એક નિર્ણય લીધો છે, જીવનનો ઉદ્દેશ્ય જાણી લીધો છે, સેવાને ધર્મ બનાવી લીધો છે. આ પંક્તિઓને પોતાના જીવન દ્વારા સાર્થક કરી બતાવી છે અમદાવાદના એક વ્યક્તિએ, જેમણે માનવતાની સેવા માટે સાબરમતીમાં અનેક વખત ડૂબકીઓ લગાવી છે. તો આવો મળીએ આકાશભાઈ દંતાણીને. रिवरफ्रंट में कहीं भी कोई भी नहीं वस्तु पड़ी जाए, मोबाइल पड़ी जाए, सोनानी रिंग पड़ी जाए, कई भी कीमती वस्तु पड़ी जाए तो एमने काढ़ीने आलू छूँ. અમારા નસીબમાં આવ્યું છે, અમારા ઘરવાળાના નસીબમાં સેવાનું કામ આવ્યું છે તો અમે કરશું. મેં પહેલાં અમારા નદીમાં કમ પાણી હતું તો તરતા શીખ્યો, તો ભાઈ નાના નાનામાંથી મોટામાં બી તરતા શીખી ગયો ને તો મને આ બધાની નાની નાની બી વસ્તુ, મેં સોનાની વીંટી બી નાની છે નાની વસ્તુ બી અંદરથી નીકાળી છે અને લોકોના જીવ બી બસો લોકોના તો જીવ બી બચાયા છે. મેં બચપનથી આ એલિજ બ્રિજના નીચે હું રહું છું. મેં દોઢ એક લાખ રૂપિયાના ફોન બી નીકાળ્યા છે. અંદર કોઈ બી કિંમતી વસ્તુ કોઈ બી નહીં પડી જાય તો હું નીકાળીને આપું. મને તો આમ એવું લાગે કે લોકોનો જીવ બચ્યો તો મને બી બહુ આનંદ થાય છે એમ કે ના, લોકોનો જીવ બચ્યો છે તો બહુ મોટી વાત કહેવાય. जीव एक नानी बात ना कहवाय, बहुत मोटी बात कहवाय. मैंने देखा है कि ये आकाश भाई बहुत अच्छा काम करते हैं. किस को कोई गिर जाता है तो उसको तुरंत बचाने के लिए आते हैं. किसी की कोई कीमती चीज़ वस्तु गिर जाती है तो उसको भी लेके ना उसके तरफ पहुंचा देते हैं. હું ગુજરાન ચલાવવા માટે હું ઓટો રિક્ષા ચલાવું છું તો મારું 2 કલાક રિક્ષા ચલાવું તો ભાડું બી નીકળી જાય. 300-400 રૂપિયા જે બચત થાય મારા ઘરનું ગુજરાન ચાલે છે. મારો ઘરવાળો આટલી હેલ્પ કરે છે તો મને બહુ આનંદ મળે છે કે મારા ઘરવાળાને આટલી નદીની ગહેરાઈ છે તો એમને આટલું નોલેજ છે તો એ કરી આલે છે તો સારું છે. અમુક વાર માણસ પડી જાય, રાતના 2 વાગે પડી જાય, 1 વાગે પડી જાય તો મારા ઘરવાળાને કોઈ કહેવા આવે તો તરતથી કાઢી લે. એટલે મને એવું લાગે કે ચલો કોઈનો જીવ તો બચી ગયો ને, એવું મારા ઘરવાળાને બી બોલ્યું છે કે એની બનતી કોશિશ કોઈને મરવા ના દે. જ્યારે પોલીસને અમારી મદદ હોય છે ત્યારે ઘણી વખત અમે એને લઈ જતા હોય છે આકાશને, કેમ કે કોઈ મર્ડર વેપન નાખી દીધું હોય છે તો ચોરેલો માલ નદીમાં નાખી, એ લોકો સંતાડવા માટે નદીમાં નાખી દે, એવિડન્સનો નાશ કરવા માટે નદીમાં ચપ્પુ, હથિયાર જે પણ હોય છે, હથિયાર છે, રિવોલ્વર છે, બધું પાણીમાં નાખી દેતા હોય છે. એના માટે ક્યારેક અમે આકાશને બોલાવી લઈએ કે ચાલ ભાઈ અમારી જોડે અમે છીએ, અમારી જોડે મદદમાં આવો. તમે પણ ક્યારેક મદદમાં બોલાવી. જ્યારે પણ કોઈ પબ્લિકનો માણસ અમને ફોન કરે છે કે અમારા કંટ્રોલને ફોન કરે છે ત્યાંથી અમને કહેવામાં આવે છે કે કોઈની કંઈક વસ્તુ મોબાઈલ પડી ગયો છે, કંઈક મસ્તી કરતા કંઈક મીઠી પડી ગઈ છે, કોઈની કંઈક ગાડીની ચાવી પડી ગઈ છે. એ લોકો જ્યારે અમને કોલ કરે, કંટ્રોલમાં કોલ કરે, પછી ત્યારે અમે કંટ્રોલવાળા કહેતા કે બરોબર, એટલે અમે શું કરીએ કે આકાશભાઈ દંતાણી છે એમનું અમે રેફરન્સ આપી અને એમની જોડે મોકલે જેથી કરીને આ વસ્તુ અમને કાઢી આપે. લોકો તો દાન પૂન કરીને સેવા કરે છે, બાકી હું તો આ બહુ મોટી સેવા કરું છું કે લોકોનો જીવ બચે તો બહુ સારી વાત કહેવાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જયસુખ શિયાણી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.
તો આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.